નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 8. એમાં આપણે ચોથો પાઠ ભણીએ છીએ અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો વિશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં જે છે એ થોડી અગાઉ પણ ચર્ચા કરી ગયા છીએ. આપણે આ પાઠમાં જોઈ ગયા કે અંગ્રેજોના સમયગાળા દરમિયાન જે છે એ અંગ્રેજો પોતાની અનુકૂળતા મુજબ જે છે અલગ અલગ ભારતમાં અલગ અલગ જે શહેરોનો જે છે એ વિકાસ કરે છે, જેમાં કોલકાતા છે, સુરત, મદ્રાસ, મુંબઈ, અમદાવાદ, ઇન્દોર, આવા બધા જે મહાનગરો જે છે કે જ્યાં દરિયા કિનારો લાગુ પડતા હોય એવા બંદરોનો વિકાસ કરે છે. જેમ કે મુંબઈ જે છે એ એક ટાપુ હતો અને એ ટાપુનો જે છે એક પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે પણ અંગ્રેજો વિકાસ કરે છે. સુરત વિશે જોઈ ગયા કે સુરત જે છે એ પણ અંગ્રેજો માટે અગત્યનું હતું. સુરતમાં પણ તેઓ વેપારી મથકો સ્થાપે છે. નેક્સ્ટ જે છે એ અંગ્રેજો જે છે દિલ્હીને જે રાજધાની બનાવે છે અને 1803માં મરાઠાઓ પાસે દિલ્હી જીતી અને પોતાની રાજધાની જે પહેલાં કલકત્તા હતી એને દિલ્હી બનાવે છે. અને 1911માં નવી દિલ્હીનું નિર્માણ કાર્ય શરૂ થાય છે. ખાસ દિલ્હીને રાજધાની બનાવે છે ત્યારે દિલ્હીની આજુબાજુ જે જુદા જુદા બાંધકામોનું નિર્માણ કરવા માટે ઇમારતો, બગીચા, મસ્જિદો, કિલ્લો આવું કંઈ પણ નડતરરૂપ થતું હોય તો એને તોડીને એ અંગ્રેજો પોતાની અનુકૂળતા મુજબ અલગ અલગ બાંધકામોનું નિર્માણ કરાવે છે. ખાસ આપણે દિલ્હી જે છે દિલ્હીમાં જે છે એ રાષ્ટ્રપતિ ભવનનું નિર્માણ થાય છે. અંગ્રેજો ત્યાંથી જ સંપૂર્ણ વહીવટ કરતા હોય અને ત્યારે એનું નામ જે છે વાઇસરોય હાઉસ એ આપણે જોઈ ગયા છીએ. નેક્સ્ટ અત્યારે આપણે એને રાષ્ટ્રપતિ હાઉસ તરીકે અથવા રાષ્ટ્રપતિ ભવન તરીકે ઓળખીએ છીએ. અને આ દિલ્હીને જે આપણું રાષ્ટ્રપતિ ભવન જે છે અથવા તો દિલ્હીનું નિર્માણ જે છે એને લગભગ 20 વર્ષ જેટલો સમય લાગે છે. અંગ્રેજોના સમયગાળા દરમિયાન ગૃહ ઉદ્યોગો એની પણ આપણે ચર્ચા કરી ગયા કે તે સમયે ભારતમાં જે છે એ અલગ અલગ ભારતના કારીગરો દ્વારા જુદી જુદી જે ચીજ વસ્તુનું ઉત્પાદન થતું, જેમાં મલમલ, જરીકામ, રંગકામ, છાપકામ, પિંજણકામ, આ બધા જે ઉદ્યોગો જે છે જેને આપણે ગૃહ ઉદ્યોગો કહીએ. પણ અંગ્રેજોની કંપનીને કારણે, અંગ્રેજોએ જે સ્થાપેલી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કારણે હવે આ બધી વસ્તુ તેમાં બનવા લાગે છે અને આથી કરીને ભારતના જે કારીગર વર્ગ જે છે એ બેકાર બને છે. ત્યારબાદ આપણે ગૃહ ઉદ્યોગો સિવાય ઉદ્યોગોની પણ ચર્ચા કરી ગયા. અંગ્રેજો જે છે એ અલગ અલગ વેપારી મથકો સ્થાપે છે, અલગ અલગ ઉદ્યોગો, વ્યવસાયો શરૂ કરે છે. આની સાથે ભારતના પણ કેટલાક ઉદ્યોગો જે છે એ ટકી રહે છે અને એ આપણા માટે બહુ મોટી વાત કહેવાય કે અંગ્રેજો જે પણ કંપની જે સ્થાપતા અને એમાં જે માલ બનાવતા એની સામે ભારતીય કંપનીને ટકી રહેવું બહુ મુશ્કેલ હતું. છતાં પણ અમુક લોખંડ, પોલાદ, સુતરાઉ કાપડ, કાગળ, રસાયણ, રમકડા અને જહાજ બાંધવાના જે ઉદ્યોગો, એ અમુક ઉદ્યોગો જે છે ભારતમાં જે છે અંગ્રેજોની કંપની હોવા છતાં પણ ટકી રહે છે. નેક્સ્ટ કાપડ ઉદ્યોગ જે છે ભારતમાં જે છે આ કાપડ ઉદ્યોગ જે જગવિખ્યાત હતો અને આ જે કાપડ જે છે એ મોટાભાગે જે છે હવે કંપનીમાં બનવા લાગે છે. ઔદ્યોગિક ક્રાંતિ થવાના કારણે અંગ્રેજો જે છે પોતાની કંપનીમાં અલગ અલગ કાપડોનું ઉત્પાદન કરે છે અને એના કારણે જે છે ભારતના જે કારીગરો બેકાર બનવા લાગે છે. ભારતમાં જે છે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત જે સૌ પ્રથમ કાપડ ઉદ્યોગમાં થઈ, આ પ્રશ્ન આપણે જોઈ ગયા છીએ. આ ઉપરાંત કાપડ મિલ જે છે સૌ પ્રથમ ભારતમાં 1854માં, આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ ભારતમાં કાપડોની મિલો શરૂ થઈ હતી. અમદાવાદ છે, નાગપુર છે, મદ્રાસ છે, સોલાપુર છે, આવી અલગ અલગ સ્થળોએના આવા જે ખાસ કાપડની મિલો ખોલવામાં આવેલી હતી. અમદાવાદમાં 106 જેટલી મિલો હતી.
અમદાવાદ જે છે કે જ્યાં 106 મિલ જેટલી હતી કાપડની મિલો, અને જે આખા ભારતમાં સૌથી વધુ કોઈ જગ્યાએ જો મિલ હોય તો એ અમદાવાદમાં. આથી કરીને એને ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં જો કોઈ મિલ સ્થાપેલી હોય તો એ અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલ, જે 1861માં 30 મેના દિવસે જે છે એ ગુજરાતમાં સૌ પ્રથમ અમદાવાદમાં મિલની સ્થાપના કરેલી. પછી તો ભારતમાં અલગ અલગ જગ્યાએ મિલોની શરૂઆત થાય છે. ભારતમાં જે છે એ અંગ્રેજોમાં હવે મિલોની શરૂઆત થવા લાગી. અંગ્રેજોની વેપારી કોઠીઓમાં જે કાપડ બનવા લાગે છે. આથી કરીને ભારતના જે પરંપરાગત ઉદ્યોગો જે છે આ બધે નાશ પામે છે. પણ અમુક જે બધી જગ્યાએ જે કાપડની મિલો જે છે એ ભારતીય કાપડની મિલો જે છે એ બંધ પડતી નથી. અમુક જગ્યાએ જે છે હજી પણ કાપડની મિલો ચાલુ હોય છે, જેમાં સોલાપુર છે, મદુરાઈ છે, આ અગત્યના છે. ફરી પાછા જ્યારે ગાંધીજી ભારતમાં આવે છે ત્યારે સ્વદેશી ચળવળના કારણે જે આપણા જે ગૃહ ઉદ્યોગો જે છે એ પડી ભાંગ્યા હતા, એ ફરી પાછા જે છે સ્વદેશી ચળવળના આધારે જે છે ફરી કાતણ વણાટ, હાથ વણાટ, કુટીર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો શરૂ થાય છે. ખાસ અહીંયા આપણે આ પાઠમાં આજે જે છે એ લોખંડ, પોલાદ અને ઉદ્યોગો વિશે વાત કરીશું. પ્રથમ વિશ્વયુદ્ધના જે દબાણના કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો. જમશેદજી તાતા જે છે એને સાકચી, જે હાલનું જમશેદપુરમાં લોખંડનું જે છે સૌ પ્રથમ કારખાનું સ્થાપ્યું. અહીંથી પ્રશ્ન પૂછાય કે ભારતમાં જે છે લોખંડનું જે છે સૌ પ્રથમ કારખાનું જે છે કોણે સ્થાપ્યું? તો જમશેદજી જે તાતા જે છે, આ જમશેદજી તાતાએ સાકચી, જે હાલનું જમશેદપુર તરીકે ઓળખાય છે, ત્યાં લોખંડ પોલાદનું સૌ પ્રથમ કારખાનું સ્થાપ્યું. આ કારખાનાની જે સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ. નવીન પદ્ધતિથી જે લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓમાં જે બનાવવામાં જે આવતા, પીગાડીને જે બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો, કારણ કે એમાં કોલસાની ખૂબ જરૂર પડતી હતી. એટલે શરૂઆતમાં જો આપણે વાત કરીએ તો લોખંડ પોલાદનું પ્રથમ જે કારખાનું જે છે એ જમશેદજી તાતાએ સાકજી આજે જમશેદપુરમાં ખોલ્યું. આ કારખાનામાં જે છે એ લોખંડના અને પોલાદનું, એટલે કે લોખંડ પોલાદ જે છે એનું ઉત્પાદન શરૂ થાય છે. સૌથી પહેલાં તો જ્યારે આ લોખંડ પોલાદનું ઉત્પાદન શરૂ થયું ત્યારે જે છે એ ભઠ્ઠીમાં કોલસો સળગાવી અને લોખંડને પીગળાવવામાં આવતું હતું. પણ ધીરે ધીરે જે છે આ જે કોલસાનો વપરાશ બંધ થઈ ગયો અને એની જગ્યાએ જે છે એ અલગ રીતે જે છે આ જે લોખંડ ઉત્પાદન કરવાની શરૂઆત થઈ છે. ખાસ આ જે ભઠ્ઠીઓ જે છે વિદ્યાર્થી મિત્રો ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓમાં જે છે પીગળાવીને જે બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો, કારણ કે તેમાં કોલસાનો ખૂબ જરૂર પડતી. અંગ્રેજોના નવા કાયદા મુજબ હવે જંગલોમાંથી જે કોલસો મેળવવો મુશ્કેલ થયો. લોખંડ પોલાદના ઉત્પાદનથી શરૂઆત થતાં બીજા ક્ષેત્રના ઉદ્યોગોની શરૂઆત થઈ. બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની જે સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી. કુલટી અને બુરહાનપુરમાં લોખંડ પોલાદના કારખાના શરૂ થયા. ભદ્રાવતીમાં પણ કારખાનાની શરૂઆત થઈ. આમ ધીમે ધીમે ભારતમાં ધાતુ વિદ્યામાં પ્રગતિ આવતી હતી. ખાસ જે લોખંડની ભઠ્ઠીઓ જે છે કે જેમાં લોખંડ પીગળવામાં આવતું હતું, શરૂઆતમાં એના માટે કોલસાનો ઉપયોગ થતો, ધીરે ધીરે બંધ થાય છે અને બીજી રીતે જે છે અલગ રીતે લોખંડ ઉત્પાદનની શરૂઆત થાય છે. આ ઉપરાંત જે છે કે કારણ કે કોલસો જે છે વિદ્યાર્થી મિત્રો એના માટે જંગલો સાફ કરી અને લાકડું મેળવવામાં આવે ને એના આધારે કોલસાનું ઉત્પાદન કરી અને આ ભઠ્ઠીમાં ઉપયોગ કરતો હતો અને એમાં જે છે એ વધુ કોલસાનો ઉપયોગ થાય છે. આથી કરીને આ જે ભઠ્ઠીઓ બંધ કરવામાં આવી અને અલગ રીતે જે છે એ લોખંડ ઉત્પાદન કરવાની શરૂઆત થઈ. આમાં જે છે એ બેંગ્લોરમાં એક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાએ પણ અગત્યની ભૂમિકા ભજવેલી છે. લોખંડ પોલાદની નવી નવી પદ્ધતિઓ જે છે એ એમને આપેલી છે. કુલટી અને બુરહાનપુર નામનું જે લોખંડ પોલાદના કારખાના પણ શરૂ થયા. ભદ્રાવતી નામનું જે સ્થળ છે ત્યાં પણ કારખાનાની શરૂઆત થાય છે અને ધીરે ધીરે ભારતમાં જે ધાતુ વિદ્યા જે છે અલગ અલગ ધાતુમાંથી અલગ અલગ વસ્તુ બનાવવાનું જે
કંપનીઓનો વિકાસ થવા લાગે છે. હવે જાણવા જેવું જે છે એમાં તમને થોડીક વિશેષ માહિતી આપેલી છે કે રણછોડલાલ જે છે જેને ભરૂચનું કારખાનું બંધ કરવું પડ્યું હતું, જ્યાં એને ભરૂચમાં જે છે કારખાનું સ્થાપેલું હતું લોખંડ પોલાદનું, એ બંધ કરવું પડ્યું, અથવા તો અહીંયા ભરૂચનું જે કારખાનું જે છે કે જે બંધ કરવું પડ્યું હતું. આથી એમણે જે છે અમદાવાદમાં કાપડની મિલ શરૂ કરવાનું વિચાર્યું. એટલે સૌથી પહેલાં ભરૂચમાં રણછોડલાલ છે એનો સંબંધ જે છે આપણે જાણીએ છીએ કે સૌથી પહેલાં એને ગુજરાતમાં કાપડની મિલ સ્થાપેલી હતી. તો આઈ થિંક ભરૂચમાં પણ એને કાપડની મિલ જ સ્થાપેલી હશે. અહીંયા ઉલ્લેખ તો કરેલો નથી કે શેની મિલ હતી અથવા શેનું કારખાનું હતું, પણ જે રણછોડલાલ છોટાલાલનો સંબંધ જે છે એ કાપડ ઉદ્યોગ સાથે છે. એટલે સ્વાભાવિક છે કે ભરૂચમાં જે છે એને કાપડ ઉદ્યોગનું કારખાનું પહેલાં સ્થાપ્યું હશે, જે બંધ પડી જાય છે અથવા બંધ કરવું પડે છે. આથી તેમણે જે છે એ અમદાવાદમાં કાપડ મિલ જે છે એ શરૂ કરવાનું વિચાર્યું. ભરૂચમાં બંધ થયું એટલે એને અમદાવાદમાં કાપડ મિલ સ્થાપવાનું વિચાર્યું છોટાલાલે. દાદાભાઈ નવરોજી છે એ સમયે ઇંગ્લેન્ડ હતા. તેમણે સંચા ખરીદીને સ્ટીમરમાં મુંબઈ મોકલ્યા. એ સમયે અમદાવાદમાં રેલવે ના હોવાથી દરિયાઈ માર્ગે આ સંચા ખંભાત લાવતા દરિયામાં ડૂબી ગયા હતા. સંચા ગોઠવનાર અંગ્રેજ ઇજનેરનું કોલેરા થવાથી મૃત્યુ થયું. પરિસ્થિતિ એવી સર્જાય છે વિદ્યાર્થી મિત્રો કે ભરૂચમાં જે છે એ રણછોડલાલે જે કારખાનું સ્થાપેલું હતું એ બંધ પડે છે. એટલે રણછોડલાલ અમદાવાદમાં કારખાનું સ્થાપવાનું વિચારે છે. દાદાભાઈ નવરોજી જે મૂળ ભારતના હતા એ ત્યારે ઇંગ્લેન્ડમાં હતા, અને ઇંગ્લેન્ડમાંથી જે છે એ સંચા ખરીદી અને કાપડ પહેલાં તો કાપડ મિલ શરૂ કરવી હોય તો સંચાની સ્વાભાવિક છે કે જરૂર પડે. સંચા મીન્સ મશીન જે આપણે કપડાં સીવવા માટે જરૂર પડે છે તે સંચા. હવે દાદાભાઈ નવરોજીએ ઇંગ્લેન્ડથી સંચા ખરીદી અને સ્ટીમરમાં મુંબઈ મોકલી આવે. પણ વચ્ચે બને છે એવું કે સ્ટીમર જે છે પાણીમાં ડૂબી જાય છે, બધા સંચા પણ પાણીમાં જતા રહ્યા. હવે ફરી પાછું જે છે કન્ડિશન ખૂબ ભયંકર બને છે. ફરી પાછા સંચા ખરીદે છે અને ફરી પાછા મોકલાવે છે. અને બીજી વાર બને છે એવું કે જે ઇજનેર જે હોય છે કે જે આ જે સંચા જે છે ગોઠવનાર હોય છે, કેવી રીતે ચલાવવું આ તે બધી તાલીમ આપતા હોય છે, તો ઇજનેરનું જ કોલેરા થવાથી મૃત્યુ થઈ જાય છે. આવી જે પરિસ્થિતિમાં પણ ફરીથી જે ઇંગ્લેન્ડથી સંચા મંગાવી અને અમદાવાદમાં જે છે મિલની સ્થાપના કરી. અમદાવાદના જે શાહપુરના જે વેરાન વિસ્તારમાં છાપરા ઊભા કરીને 1859માં અમદાવાદ કોટન સ્પિનિંગ એન્ડ વિનિંગ જે કંપની સ્થાપી ને 1 લાખ રૂપિયાની મૂડીથી ઊભી કરી. આ મિલે ઈસવીસન 1861ની એક સાંજે 4:45 વાગે પહેલી સીટી વગાડી હતી. એટલે કે વાત કરીએ તો સૌથી પહેલાં સંચા આવે છે પણ જે ડૂબી જાય છે, બીજી વાર જે છે કે સંચા મંગાવવામાં આવે છે, અને એમાં પણ જે સંચા સેટ કરનાર હોય છે કે જે ગોઠવનાર હોય એ વ્યક્તિનું મૃત્યુ થાય છે. આવી પરિસ્થિતિનો સામનો કરીને પણ ફરીથી ઇંગ્લેન્ડથી સંચા મંગાવી અને અમદાવાદ નજીક જે છે શાહપુર જે છે એ વેરાન વિસ્તારમાં છાપરા ઊભા કરવામાં આવે છે, અને ત્યાં જે છે કાપડની મિલ જે છે શરૂ કરવામાં આવે છે 1859માં. એનું નામ રાખવામાં આવે છે અમદાવાદ કોટન સ્પિનિંગ એન્ડ વિનિંગ કંપની. અહીંયા જે છે જે આ કાપડની મિલ શરૂ કરવામાં આવે છે, સંચા ગોઠવવામાં આવે છે, કાપડ ઉદ્યોગની શરૂઆત થાય છે. અને આવી રીતે 1 લાખ રૂપિયા જે છે જેટલી મૂડી ઊભી કરવામાં આવે. મૂડી મીન્સ કે પૈસા ઊભા કરવામાં આવે, 1 લાખ રૂપિયા જેટલા પૈસા ભેગા કરવામાં આવે છે. અને 1861માં જે છે એ 4:45 વાગે જે છે એને આવી પહેલી સીટી વગાડી કે આટલું ભંડોળ ભેગું કરી દીધું આ જે કંપનીએ. હવે અહીંયા જે છે આપણી ભારતની ધાતુ વિદ્યાનો એક નમૂનો આપેલો છે કે ભારતીય ધાતુ કલાના જે ઉત્તમ નમૂના ટીપુ સુલતાનની તલવાર હતી. આ તલવાર એવી તો ધારદાર હતી કે દુશ્મનના જે લોખંડના કવચને પણ આસાનીથી કાપી દેતી હતી, કારણ કે આ તલવારની જે બનાવટમાં કાર્બનની અધિક માત્રાવાળા જે છે વુડ્સ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવતો હતો. આજે ટીપુ સુલતાનની તલવારનું એક્ઝામ્પલ આપેલું છે. ધાતુ વિદ્યાનો જે ઉત્તમ નમૂનો, એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે ધાતુ વિદ્યાનો ઉત્તમ નમૂનો કયો હતો, તો જે ટીપુ સુલતાનની જે તલવાર એ ધાતુ કલાનો ઉત્તમ નમૂનો હતો. આ તલવાર વિદ્યાર્થી મિત્રો એટલી ધારદાર હતી કે સામે યુદ્ધમાં લડતી વખતે જે સૈનિકોએ બખ્તર પહેરેલા હોય છે, જે ખાસ તો લોખંડના કવચ હોય છે, એને પણ જે છે એ આસાનીથી કાપી દેતી, એટલી ધારદાર કહેવાતી. અને ખાસ તેના માટે વિશેષ પ્રકારની બનાવટથી આ તલવાર તૈયાર કરી હતી. એમાં અધિકમાં એટલે વધુ માત્રામાં કાર્બનથી જે કાર્બનનો
વધારે માત્રામાં ઉપયોગ કરી અને વૂલ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવી રીતે આ તલવાર તૈયાર કરવામાં આવેલી હતી, જે ધાતુ કલાનો એક ઉત્તમ નમૂનો છે. આમ આપણા દેશમાં જે છે અંગ્રેજી શાસનમાં અનેક અવરોધ અને અડચણ વચ્ચે સુતરાઉ કાપડ, રસાયણ, લોખંડ, પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો. એટલે કે આમ જોવા જઈએ તો અંગ્રેજોની કંપની જે છે એને પણ પોતાની કંપનીમાં અંગ્રેજો ઘણું બધી એવી ચીજ વસ્તુનું ઉત્પાદન કરતા અને એની સામે સ્પર્ધામાં ટકી રહેવું જે ભારતીય કંપનીઓ માટે ખૂબ મુશ્કેલ કામ હતું. આમ છતાં પણ ભારતમાં કાપડ, રસાયણ અને લોખંડ પોલાદ ઉદ્યોગ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો. હવે જાણવા જેવું એમાં પણ આપણે એક એક્ઝામ્પલ આપેલું છે કે જમશેદપુરની જે સ્થાપના વિશે 1900 અહીંયા જે આપણી જમશેદપુર જે છે કે જે લોખંડ પોલાદનું જે કારખાનું કંપની આવેલી છે તો એના વિશે આપણે થોડીક માહિતી આપેલી છે. 1904માં જે છે એપ્રિલ મહિનામાં અમેરિકાના જે ભૂવૈજ્ઞાનિક જેનું નામ છે ચાર્લ્સ વેલ્ડ અને જમશેદજી જે છે એ તાતાના જે મોટા પુત્ર એનું નામ છે દોરાબજી. ખાસ યાદ રાખજો કે 1904માં એપ્રિલ જે મહિનો જે છે ત્યારે અમેરિકાના ભૂવૈજ્ઞાનિક, ભૂ એટલે જમીન ને જમીનને લગતી જે શોધો કરનાર ભૂવૈજ્ઞાનિક ચાર્લ્સ વેલ્ડ અને જમશેદજી તાતાના જે મોટા દીકરા જે છે દોરાબજી, આજે છત્તીસગઢમાં જે છે એ લોહ અયસ્ક એટલે કાચા લોખંડના ભંડારો શોધવા એકવાર નીકળી પડે છે. વાર્તા જેવી સ્ટોરી છે, યાદ રાખજો. છત્તીસગઢ આપણું રાજ્ય જે છે ત્યાં લોહ અયસ્ક મીન્સ કાચા લોખંડના ભંડારો કઈ જગ્યાએ છે, કારખાના સ્થાપવા માટે લોખંડની જરૂર હોય તો પહેલાં શોધવું પડે કઈ જગ્યાએ છે. તો આ શોધવા માટે જે છે એ નીકળે છે ચાર્લ્સ વેલ્ડ અને જમશેદજી તાતાના એક મોટા પુત્ર દોરાબજી, આ બંને જણા. આ શોધખોળમાં જે છે એ ખાસો સમય પસાર થયો, એટલે ઘણો બધો જે ગોતતા સમય વીતી જાય છે, સમય પસાર થઈ જાય છે. એક દિવસ જે છે એ શોધખોળ માટે તેઓ એક ગામમાં ગયા. ત્યાં જઈને જોયું કે લોકો જે છે ટોપલીમાં લોહ અયસ્ક ભરીને લઈ આવતા હતા. અને આ અગરિયા સમુદાયના લોકોને પૂછ્યું કે તેઓ આ ધાતુ ક્યાંથી લાવ્યા છો? તો તેમણે દૂર એક પહાડી વિસ્તારનું નામ જણાવ્યું. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે દોરાબજી અને ચાર્લ્સ વેલ્ડ એ ધાતુની શોધ પેલા કંપની સ્થાપિત લોખંડ પોલાદની, એટલે તો પેલા શોધ કરે છે ક્યાં કાચું ધાતુ મળે છે, એ શોધ કરતા હોય છે. ને એમાં એક દિવસ જે છે એ એક ગામમાં પહોંચે છે શોધ કરતા ત્યાં જઈને જોયું તો ઓલા જે ગામના લોકો જે છે એ ટોપલી ભરીને આવી જે લોહ અયસ્કની ધાતુ જે છે એ લઈ જતા હોય છે. તો એમાં જે છે આજે ચાર્લ્સ વેલ્ડ અને દોરાબજી બંનેએ પૂછ્યું કે તમે કયાંથી લઈ આવો છો? તો એ જે અગરિયા સમુદાયના લોકો જે લોહ અયસ્ક ભરીને ટોપલીમાં લઈ આવતા હતા એને ઈશારો કર્યો કે જે સામે પેલી પહાડી જે છે ત્યાંથી લઈ આવે છે. બને છે એવું છે કે આ દોરાબજી અને વેલ્ડ કઠિન ચડાઈ એટલે કે પહાડ સુધી પહોંચવા માટે ઘણા બધા વચ્ચે આડાવડા રસ્તા હોય, થોડોક સામનો કરવો પડે છે, ચડવો પડે છે પહાડી. ત્યાં ચડીને જોયું તો એ આશ્ચર્યચકિત થઈ જાય છે અને આશ્ચર્યચકિત થઈ ગયા અને જુએ છે કે તેમણે જે જોઈતું હતું તે મળી ગયું હતું. કારણ કે ત્યાં જઈને એને જોયું કે આ લોકો તો જે કહેતા હતા કે લોખંડની જે ટોપલી ભરીને લાવતા હતા એ જ આ ખાણ છે, એ લોહ અયસ્ક જે એ જ ગોતવા ઘણા સમયથી મથતા હતા કે ક્યાંથી લોખંડ મળે તો કંપની સ્થપાય, એ એને મળી ગયું હતું. એટલે એ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને એને જે જોઈતું હતું કાચું લોખંડ એ મળી જાય છે. આ જે રજારા જે પહાડી જે છે, પહાડીનું નામ યાદ રાખજો કે રજારા એ પહાડી હતી. પહાડીમાં જે છે દુનિયાનું જે ઉત્તમ લોહ અયસ્ક એટલે દુનિયામાં જે ઉચ્ચ ગુણવત્તાવાળું લોખંડ હતું. અને એ આપણા માટે એક સારી બાબત કહેવાય કે જે રજારી પહાડી વિસ્તાર જે છે એ રજારા પહાડી વિસ્તારમાં એક દુનિયાનું ઉત્તમ ગુણવત્તાવાળું કાચું લોખંડ મળી આવે છે. પણ આ વિસ્તાર દુર્ગમ હતો. આથી થોડા સમય પછી સુવર્ણરેખા નદીના કિનારે જંગલો કાપીને એક ઔદ્યોગિક શહેર વસાવવામાં આવ્યું છે, આજનું જમશેદપુર છે. એટલે કે શરૂઆતમાં જે વિસ્તારમાં એને લોખંડ કાચું ધાતુ મળી આવે છે, કાચું લોખંડ મળી આવે છે, શરૂઆતમાં તો એ વિસ્તાર દુર્ગમ હતો. આ જે જમશેદજી તાતા જે છે એનો પુત્ર દોરાબજી અને ચાર્લ્સ વેલ્ડ એના મદદથી જે છે એ આ બધું સાફ કરવામાં આવે છે. અને સુવર્ણરેખા જે છે એ નદીના કિનારે એક ઔદ્યોગિક નગર વસાવવામાં આવે છે. એ જે હાલનું આપણું જમશેદપુર છે એને આપણે કહીએ છીએ. ચિત્ર સ્વરૂપે પણ આપણે આ જે જમશેદપુર જે છે જે કારખાનું લોખંડ પોલાદનું એ આપણે અહીંયા આપેલું છે. આ ઉપરાંત અંગ્રેજો જે છે કે વિદ્યાર્થી મિત્રો એને જે છે અંગ્રેજોએ
જેમાં આપણે જોઈ ગયા કે આગળ કે દિલ્હી જે છે, દિલ્હીમાં એને રાજધાની બનાવે છે, પછી પોતાની અનુકૂળતા મુજબ ભારતમાં એને નડતરરૂપ કોઈ મંદિર, મસ્જિદ, કિલ્લા કાંઈ પણ તો એને દૂર કરી અને પોતે ઈચ્છે એ રીતે અલગ અલગ પ્રકારના જે સ્થાપત્યોનું નિર્માણ અંગ્રેજો કરે છે. એવી રીતે અંગ્રેજોએ પોતાની અનુકૂળતા મુજબ કેટલાક સુધારા વધારા પણ કરેલા છે, જેમ કે તાર છે, રેલવે છે, ટપાલની શરૂઆત આ પણ કરાવે છે. ડેલાઉસીના જે સમયગાળામાં ભારતમાં ઘણા સુધારા થયા હતા. આથી કેટલાક અંગ્રેજ સુધારવાદીઓ જે છે તેને આધુનિક ભારતનો નિર્માતા કહે છે. પ્રશ્ન અહીંથી પૂછાય કે કોને આધુનિક ભારતનો જે છે એ નિર્માતા માનવામાં આવે છે? તો ડેલાઉસીના જે સમયમાં ઘણા સુધારા થયા, આથી એને જે છે અંગ્રેજી સુધારાવાદીઓ જે છે એ આધુનિક જે છે એ ભારતનો નિર્માતા કહે છે. પ્રશ્ન પૂછાય કે ડેલાઉસીને શા માટે અંગ્રેજ સુધારાવાદીઓ આધુનિક ભારતનો જે છે નિર્માતા કહે છે? કારણ કે ડેલાઉસી તેના સમયમાં ઘણા બધા સુધારા કરે છે, એથી અંગ્રેજ સુધારાવાદીઓ જે છે એને આધુનિક ભારતનો નિર્માતા માને છે. સૌથી પહેલાં તો એને શું કર્યું તો કે 1853માં મુંબઈથી થાણા સુધી જે છે સૌ પ્રથમ રેલવેની શરૂઆત કરી. આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ યાદ રાખજો કે 1853માં ડેલાઉસીએ પહેલો કોઈ સુધારો કર્યો હોય તો મુંબઈ અને થાણા વચ્ચે સૌ પ્રથમ રેલવે લાઇનની શરૂઆત કરાવી અને તેનું ઉદ્ઘાટન જે છે 16 એપ્રિલ 1853ના રોજ કર્યું. ડેલાઉસીના સમયમાં જે છે એ કોલકાતાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ, જે હાલમાં ચેન્નઈ છે, એના વચ્ચે તારની પણ શરૂઆત થઈ. એ સમયે જે છે ટપાલની પણ જે વ્યવસ્થા શરૂ થઈ. એટલે અંગ્રેજોએ સૌથી પહેલાં શું કર્યું? ડેલાઉસીના સમયમાં 1853માં મુંબઈથી થાણા વચ્ચે રેલવેની શરૂઆત થાય છે. એનું ઉદ્ઘાટન 16 એપ્રિલ 1853માં થાય છે. આ ઉપરાંત કોલકાતાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ તાર વ્યવહારની શરૂઆત થાય છે. ટપાલ પત્તીની પણ ડેલાઉસી શરૂઆત કરાવે છે. આ સમયે ટપાલ પહોંચાડવાની જે છે ફી વસૂલ કરવામાં આવતી હતી. ટપાલના દરો પણ મોકલનારને બદલે લેનાર, અહીંયા યાદ રાખજો કે ટપાલના દરો કેવી રીતે નક્કી કરવામાં આવતા? તો મોકલનાર જે છે, જે મોકલે છે એને નહીં, પણ જે ટપાલ લેનાર જે છે એની પાસેથી અલગ અલગ રીતે જે ટપાલનો ખર્ચ વસૂલ કરવામાં આવે છે. જે ખાસ જે ટપાલ મોકલે છે, જે મોકલે છે એને પૈસા ચૂકવવાના નથી, ખર્ચ જે ટપાલનો દેવાનો હોતો નથી, પણ જે મેળવે છે ટપાલ એને અલગ અલગ જે અંગ્રેજો નક્કી કરે એ મુજબ ટપાલના પૈસા ચૂકવવા પડતા હોય છે. આમ આપણા દેશમાં જે છે કંપની શાસનમાં જે છે અનેક અવરોધો અને અડચણો વચ્ચે સુતરાઉ કાપડ, રસાયણ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો હતો. આમ તાર, ટપાલ, રેલવે, વાહન વ્યવહારની સુવિધા શરૂ થઈ. એટલે કે અનેક અડચણો, અનેક મુસીબતો અંગ્રેજોની કંપનીના સામે ભારતના જે સુતરાઉ કાપડ, રસાયણ, લોખંડ ઉદ્યોગ જે છે આ બધા ઉદ્યોગોએ ટકી રહેવું બહુ મુશ્કેલ હતું. છતાં પણ આપણા જે ઉદ્યોગોનો વિકાસ થાય છે. તાર, ટપાલ, રેલવે, વાહન વ્યવહારની પણ શરૂઆત થાય છે. એટલે કે અંગ્રેજોએ સૌથી પહેલાં ઘણા બધા સુધારા કર્યા હોય તો એ ડેલાઉસી. એમને સૌ પ્રથમ 1853માં મુંબઈથી થાણા સુધી જે છે રેલવે લાઇનની શરૂઆત કરી. ત્યારબાદ જે છે એ ટપાલ તાર ભત્તીની શરૂઆત કરી. તાર જે છે એ કોલકાતાથી પેશાવર ને મુંબઈથી મદ્રાસ, ત્યાં તાર વ્યવહારની શરૂઆત. ટપાલ પત્તીની શરૂઆત, એમાં પણ જે છે ટપાલ મોકલનાર નહીં, પણ ટપાલ જે લે છે એને આજે ટપાલના પૈસા ચૂકવવા પડે છે, એટલે કે દર ચૂકવવો પડતો હોય. અને અનેક જે સુતરાઉ કાપડ છે, રસાયણ છે, લોખંડ પોલાદ, આવા બધા ઉદ્યોગો જે છે એનો વિકાસ થાય છે. ધીરે ધીરે અંગ્રેજો તાર, ટપાલ, રેલવે, વાહન વ્યવહારની પણ શરૂઆત કરે છે. આ બધું જે કરે છે વિદ્યાર્થી મિત્રો, એ તો અંગ્રેજોએ પોતાના ફાયદા માટે કરેલું છે. કે તાર છે, રેલવે છે, ટપાલ વ્યવસ્થા છે, બધી શરૂઆત એને કરેલી તો એ પોતાના ફાયદા માટે કરેલી હતી. પણ જે છે આજે આટલા વર્ષો વીતે છે ત્યારે આપણે એનો ફાયદો મળે છે કે તાર રેલવેની શરૂઆત થઈ, તાર ટપાલની છે, આ બધી શરૂઆતના ફાયદા આજે આપણે મળે છે. ત્યારે તો આપણા ભારતીય લોકોએ પણ એનો વિરોધ જ કરેલો હતો. પણ આજે લાંબા ગાળા બાદ આપણે એનો ફાયદો થાય છે. પણ જે આપણે ફાયદો થયો છે એના કરતાં તો આપણે ઘણું બધું જે છે એ ચૂકવવું પડ્યું છે, ઘણો બધો ભોગ આપવો પડ્યો છે. આપણા ઘણા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓ જે છે આપણે ગુમાવવા પડેલા છે. અને ત્યારે જે છે આપણો દેશ આઝાદ થયો છે. અંગ્રેજોની ગુલામી વખતે જે આપણે ભારતીય પ્રજાએ જેટલું ભોગવ્યું છે એના કરતાં જે આપને અત્યારે ફાયદા થાય છે એ બહુ સાવ નહીવત કહેવાય. એને જે સુધારા કરેલા છે એનાથી જે આપણે અત્યારે જે ફાયદો થાય છે એ તો સાવ નામ માત્ર કહી શકીએ આપણે, બહુ ઓછો.
કારણ કે એથી વધારે તો આપણે અંગ્રેજોની ગુલામી વખતે સહન કરવું પડેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે આ પાઠ જે છે અહીંયા પૂર્ણ થાય છે. ફરી પાછો આપણે નેક્સ્ટ પાઠ શરૂ કરીશું.